હાલો મિત્રો, તો આજ આપણે તુવેરમાં દવા છાંટવાની છે અને દવા આપણે કઈ છાંટીએ છીએ એ પણ તમને બતાવું, કેમ કે આપણે 12 દી પહેલાં દવા છાંટી, તો કઈ દવા છાંટવાની છે એ પણ તમને બતાવું. તો જુઓ મિત્રો, આ છે દૂધ અને ગર એનું દ્રાવણ છે બેયનું, એમ કે 10 પંપ થાય છે એટલે આપણે 2.5 લીટર દૂધ છે, કિલો ગર છે ભાઈ, તો આ 10 પંપનું દ્રાવણ છે. તો આ રીતે આપણે પંપે એક ડબલું નાખીએ છીએ, આપણે આનો માપ કરી લીધો છે. અને આ દવા રહી ભાઈ પ્રોફેનોફોસ છે, ઇમિડા ને બે મિક્સ આવે 40%. તો આ આપણે 20 ml નાખશું, તો આ ત્રણેય દવા આયરે આપણે છાંટીએ છીએ. તો આ બધી હોલ લીટરનો પંપ છે, એમાં નાખવાની છે આ દવા. તો જુઓ મિત્રો, આ રહી આપણી તુવેર, કેમ કે મોઢે આપણે આડું ને એવું બધું બાંધવું પડે, આનો ગેસ બહુ થાય અને આપણે પલરી પણ જઈએ. અને આ રીતનો આપણી તુવેરમાં કાંઈક ફાલ છે. જો આપણે આ 12 દિવસ થઈ ગયા છે સાઈટીથી એની, કે આ દવાનું રિઝલ્ટ આપણને સારું લઈ ગયું, એટલે એમ થયું કે મિત્રો તમારી હારે પણ શેર કરીએ. ઝીણા મોટી જીવાત મિત્રો બધી મરી જાય છે. જો